નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર જઈએ જ્યાં એક સામાન્ય દેખાતો છોકરો ફક્ત સત્યના જોરે એક આખા સામ્રાજ્યને પડકારે છે. આ એ છોકરાની વાત છે જે આગળ જઈને મહાત્મા બન્યો. તો આપણી આ વાર્તાની શરૂઆત થાય છે એક ખૂબ જ શાંત, સરળ અને પ્રેમથી ભરેલા ગામથી. અને ખબર છે, આ ગામનું વાતાવરણ જ એ છોકરાના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હતું જે અહીં મોટો થવાનો હતો. એકદમ શુદ્ધ અને સરળ. અને આ ગામમાં રહેતો હતો આપણું મુખ્ય પાત્ર મોહન. આમ જુઓ તો ખૂબ શરમાળ, પણ એના દિલમાં સત્યનું એક મજબૂત પહાડ હતો. અને આ જ બાબત, એનો આ જ ગુણ ભવિષ્યમાં એની સૌથી મોટી તાકાત બનવાનો હતો. એમનું જીવન કેટલું સાદું હતું નહીં? એક શાંત ગામ, થોડો શરમાળ સ્વભાવ, પણ એમના હૃદયમાં પ્રામાણિકતાનું જે ઝરણું વહેતું હતું એ અતૂટ હતું. ત્યારે કોણે વિચાર્યું હશે કે આ છોકરો એક દિવસ આખી દુનિયામાં મહાત્મા તરીકે ઓળખાશે? હવે આપણે મોહનના જીવનની એક ક્ષણ પર જઈએ જ્યાં એના સિદ્ધાંતોની પહેલીવાર સાચી પરીક્ષા થઈ. એક એવી ઘટના જેણે એના ભવિષ્યનો મજબૂત પાયો નાખ્યો. આ શબ્દો એમના શિક્ષકના હતા, પણ મોહન માટે તો આ જીવન જીવવાનો મંત્ર બની ગયા. જરા વિચારો, એક નાનકડી સલાહ કોઈના જીવનની દિશા કેવી રીતે બદલી શકે છે. આનો સીધો અર્થ એ હતો કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, સત્યનો રસ્તો ક્યારેય છોડવો નહીં. હવે પરિસ્થિતિ જુઓ કેટલી જટિલ હતી. જે શિક્ષકે જ્ઞાન આપવાનું હોય એ જ છેતરપિંડીનો માર્ગ બતાવી રહ્યા હતા. આખો વર્ગ એમની વાત માની ગયો, પણ એક મોહન, એ અડગ રહ્યો. એણે ખોટો જવાબ લખવાનું પસંદ કર્યું, પણ પોતાની સચ્ચાઈ સાથે સમાધાન ન કર્યું. અને આનું પરિણામ શું આવ્યું? બીજા વિદ્યાર્થીઓને કદાચ શિક્ષકની શાબાશી મળી હશે, પણ મોહનને શું મળ્યું? એને મળી મનની શાંતિ. ભલે દુનિયાની નજરમાં એ મૂર્ખ સાબિત થયો, પણ પોતાની નજરમાં તો એ જ વિજેતા હતો. અને સાચી જીત તો આ જ છે, ખરું ને? સમય વીતતો ગયો. હવે ચાલો જોઈએ કે બાળપણનો સત્ય માટેનો આ આગ્રહ મોહનના મોટા થયા પછી કેવી રીતે એક એવા આંદોલનનો આધાર બન્યો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. હવે મોહન મહાત્મા બની ચૂક્યા હતા. ભારતની આઝાદી માટે લડી રહ્યા હતા, પણ એમની લડાઈ સાવ અલગ હતી. એમના શસ્ત્રો કોઈ બંદૂક કે તલવાર નહોતા, પણ એ જ સિદ્ધાંતો હતા જે એમણે બાળપણમાં અપનાવ્યા હતા: સત્ય અને અહિંસા. પણ એમની પ્રામાણિકતા ફક્ત દેશની આઝાદી જેવા મોટા મુદ્દાઓ પૂરતી સીમિત નહોતી. ચાલો એક નાનો પણ ખૂબ જ અસરકારક કિસ્સો જોઈએ જે બતાવે છે કે એમના રોજિંદા જીવનમાં પણ સત્યનું કેટલું મહત્વ હતું. એકવાર એક ચિંતિત માતા પોતાના દીકરાને લઈને ગાંધીજી પાસે આવી. સમસ્યા સાવ સામાન્ય હતી. છોકરો જરૂર કરતાં વધુ મીઠાઈ ખાતો હતો. માને થયું કે ગાંધીજી કંઈક સમજાવશે તો છોકરો માની જશે. હવે ગાંધીજીનો જવાબ સાંભળવા જેવો હતો. એમને કોઈ સલાહ ના આપી, બસ એટલું જ કહ્યું, 1 અઠવાડિયા પછી પાછા આવજો. પેલી સ્ત્રી તો આશ્ચર્યમાં પડી ગઈ કે આવી નાની વાત માટે 1 અઠવાડિયો કેમ રાહ જોવડાવી? આ જ સવાલ આપણા મનમાં પણ થાય છે, નહીં? કેમ ભલા 1 અઠવાડિયું? આટલી સીધી સાદી સલાહ આપવામાં આટલો બધો સમય શા માટે? અને આ રહ્યો એનો જવાબ જે ગાંધીજીના વ્યક્તિત્વનો સાર છે. એમણે સમજાવ્યું કે એ પોતે પણ મીઠાઈ ખાતા હતા, એટલે બીજાને કોઈ વાત કહેતા પહેલાં એમણે પોતે એના પર અમલ કર્યો. 1 અઠવાડિયા સુધી મીઠાઈ ખાવાનું બંધ કર્યું અને પછી જ પેલા બાળકને સલાહ આપી. કહેતા પહેલાં કરી બતાવવું, આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો જુઓ, શાળાની પરીક્ષા હોય કે મીઠાઈ છોડવાની નાની વાત, આ બંને વાર્તાઓ આપણને એક જ નિષ્કર્ષ પર લાવે છે. તે આપણને ગાંધીજીની અસલી તાકાત શું હતી એનો પરિચય કરાવે છે. એમની સાચી શક્તિ કોઈ રાજનીતિ કે વ્યૂહરચનામાં નહોતી. એમની અસલી તાકાત હતી એમની નૈતિકતા અને પ્રામાણિકતામાં. જે વાત એ બીજાને કહેતા એ પહેલાં પોતે પોતાના જીવનમાં ઉતારતા. અને આ જ કારણ હતું કે એમના શબ્દોમાં આટલો વજન હતો. તો આ વાર્તાઓમાંથી આપણે શું શીખી શકીએ? મુખ્યત્વે 3 વસ્તુઓ. પહેલી, સચ્ચાઈ, જે દરેક પરિસ્થિતિમાં આપણો માર્ગદર્શક હોવી જોઈએ. બીજી, અહિંસા, જે આપણી સૌથી મોટી તાકાત છે. અને ત્રીજું, પોતાના સિદ્ધાંતો પર અતૂટ વિશ્વાસ, જેમાં દુનિયાને બદલવાની ક્ષમતા છે. અને અંતે આ આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે. ગાંધીજીએ એમના સત્યને જીવી બતાવ્યો. આપણા જીવનમાં એવું કયું સત્ય છે જેને આપણે ફક્ત કહીએ જ નહીં પણ ખરેખર જીવી પણ શકીએ? આના પર જરૂરથી વિચાર કરજો.